सतगुरुदेव की जय। असक्ता हि सुराध्याश्च असक्ता मुनयस्तथा गुरुशाप प्रसन्नस्य रक्षणाय च कुत्रचित्। જેને ગુરુનો શાપ થયો હોય એવાનું ક્યાંય પણ રક્ષણ કરવા માટે દેવતા આદિ કોઈ સમર્થ નથી જ, અને મુનિઓ પણ સમર્થ નથી. મંત્રરાજમિદમ દેવી ગુરુરીત્યક્ષરદ્રવ્યમ સ્મૃતિ વેદાર્થ વાક્યાનામ ગુરુ સાક્ષાત પરમ પદમ. હે પાર્વતી, શ્રુતિના અને સ્મૃતિઓના વાક્યોમાં ગુરુ એ 2 અક્ષરવાળો મહામંત્ર છે, અને ગુરુ એ સાક્ષાત પરમપદ છે. ગુરોર્ધ્યાનેનેતિ નિત્યમ દેહી બ્રહ્મમયો ભવેત સ્થિતશ્ચ યત્ર કુત્રાપી મુક્તો સૌનાત્ર સંશય. એ પ્રમાણે ગુરુના નિત્ય ધ્યાનથી પ્રાણી બ્રહ્મરૂપ થઈ જાય છે, અને તે ગમે ત્યાં હોય તો પણ તેને મુક્ત સમજવો એમાં સંશય નથી. જ્ઞાનમ વૈરાગ્યમ ઐશ્ચર્યમ યશ શ્રી સ્વમુદાહૃતમ ષડગુણૈશ્ચર્યયુક્તશ્ચ ભગવાન શ્રી ગુરુ પ્રિયે. હે પ્રિયે, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્ચર્ય, યશ, શોભા વા લક્ષ્મી અને દ્રવ્ય ધર્મ એ 6 ઐશ્ચર્ય કહ્યા છે, અને ભગવદ્રૂપ શ્રી ગુરુ એ 6 ઐશ્ચર્યથી યુક્ત હોય છે. ન સુખમ વેદશાસ્ત્રેષુ ન સુખમ મંત્રયંત્ર કે ગુરો પ્રસાદાદન્યત્ર સુખમ નાસ્તિ મહીતલે. ગુરુની કૃપા વિના આ પૃથ્વી ઉપર કે બીજે કોઈ ઠેકાણે સુખ નથી. વેદમાં અને બીજા શાસ્ત્રોમાં સુખ નથી, ને મંત્રયંત્રમાં પણ સુખ નથી. ચાર્વક વૈષ્ણવ મતે સુખમ પ્રભાકરે નહીં ગુરોપાદાંતિકે યત સુખમ વેદાંત સંમતમ. ગુરુના ચરણની સેવામાં વેદાંતમાં કહેલું જેવું સુખ છે તેવું સુખ ચાર્વક મતમાં, વૈષ્ણવ મતમાં કે પ્રભાકરના મતમાં નથી જ. એક એવા દ્વિતીયો અહમ ગુરુવાક્યેન નિશ્ચિંત એવમભ્યસ્યત્યા નિત્યમ ન સેવ્યમ વૈ વનાંતરમ. ગુરુવાક્યથી એક જ અદ્વિતીય હું છું એમ નિશ્ચય કરીને જો નિત્ય અભ્યાસ કરે તો તેને બીજું વન સેવવું પડતું નથી. યદ્યપ્યધ્યતા નિગમા ષડંગાન્યગમા પ્રિયે અધ્યાત્માદિની શાસ્ત્રાણી જ્ઞાનમ નાસ્તિ ગુરુમ વિના. હે પાર્વતી, મનુષ્ય જો વેદો ભણે, વેદના 6 અંગો તથા શાસ્ત્રો ભણે, તેમજ વેદાંત આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરે તો પણ ગુરુ વિના તેને આત્મજ્ઞાન થતું નથી. નિરસ્ત સર્વ સંદેહ એકીકૃત્ય સુદર્શનમ રહસ્યમ યો દર્શયતિ ભજામી ગુરુભીશ્વરમ. સઘળા સંદેહો મટાડીને તથા સઘળા શાસ્ત્રોનો અભ્યાસ એક કરીને જે ગુપ્ત વાત બતાવે છે તે ઈશ્વરરૂપ ગુરુને હું ભજું છું. જ્ઞાનહીનો ગુરુ ત્યાજ્યો મિથ્યાવાદી વિડંબક સ્વવિશ્રાંતિમ ન જાનાતિ પરશાંતિમ કરોતિ કિમ. જ્ઞાન રહિત, મિથ્યા બોલનાર ને વિટંબણા કરનાર એવા ગુરુનો ત્યાગ કરવો, કારણ કે તે પોતાની શાંતિને જાણતો નથી તો અન્યને શાંતિ કેમ આપી શકશે. ગુરુદેવાર્પણમ વસ્તુ તેન તૃષ્ટોસ્મિ શ્રુવેત શ્રી ગુરોપાદુકામ મુદ્રામ મૂલમંત્રમ ચ ગોપયેત. હે પાર્વતી, જે વસ્તુ ગુરુદેવને અર્પણ થાય તેથી હું સંતોષ પામું છું. શ્રી ગુરુની ચાખડી, તેમણે આપેલી મુદ્રા અને તેમણે આપેલો મૂળ મંત્ર એટલી વસ્તુ શિષ્યે છાની રાખવી જોઈએ.